ડભોઈ તાલુકાના કાયાવરોહણ ખાતે આવેલ લકુલિસ ધામ, જેને ગુજરાતનું મિની કાશી તરીકે ઓળખવામાં આવે છે, આજે મહાશિવરાત્રિના પાવન અવસર પર ભવ્ય રીતે ઉજવાયું. વહેલી સવારથી શિવભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા અને ભગવાન ભોળાનાથના દર્શન અને આશીર્વાદ પ્રાપ્ત કરીને ધન્યતા અનુભવતા જોવા મળ્યા. મહાશિવરાત્રિ પર્વની ઉજવણીમાં ભક્તો જળાભિષેક અને દૂધાભિષેક સહિત વિવિધ ધાર્મિક ક્રિયાઓમાં ભાગ લઈ રહ્યા હતા. ઉપરાંત મંદિરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારો ભક્તોએ સહભાગી થઈ ધર્મ અને ભક્તિનો આનંદ લીધો. લકુલિસ ધામની વિશેષતા એ છે કે અહીં ભગવાન શંકર ભગવાન સ્વયં પ્રગટ થયા હોય એવી માન્યતા છે અને ભક્તો અહીં દર્શન કરવા માટે વિશ્વસનીય રીતિરિવાજો અનુસાર આવે છે. અંતે આ મહોત્સવના અવસર પર ભક્તોનો ઉમટાવ, શાંતિપૂર્ણ વાતાવરણ અને ધાર્મિક ઉત્સાહ બધાને પ્રેરણા આપતો રહ્યો. રિપોર્ટર ઉદય પંડ્યા, ડભોઈ. Where you can direct a voice, create realistic dialogue, and so much more. Edit these placeholders to get started. કાયાવરોહણ એટલે એક મહાતીર્થ. ભારતના 68 તીર્થોમાં જેની ગણના થાય છે એ જ આ કાયાવરોહણ એટલે મહાતીર્થ. કાયાવરોહણ તીર્થ માટે કહેવાય છે સર્વ પાપહરમ પુણ્યમ શ્રીમદ કાયાવરોહણમ. કાયાવરોહણ તીર્થે મૂર્તિમાન શંકર સ્વયં. હું આ એટલે બોલું છું કે આ નગરી સતયુગની છે. સતયુગમાં એની ઈચ્છાપુરી, ત્રેતામાં માયાપુરી, દ્વાપરમાં મેઘાવતી અને કળિયુગમાં એ કાયાવરોહણ નામથી પ્રસિદ્ધ છે. અને આ નગરી અખંડ નગરી છે, અવિનાશી નગરી છે. હું એટલે કહું છું કે શિવપુરાણના શતરુદ્ર સંહિતામાં ભગવાન શિવજીએ બ્રહ્માજીને કહ્યું છે કે જ્યાં સુધી આ પૃથ્વીનું અસ્તિત્વ રહેશે ત્યાં સુધી આ નગરી રહેશે. ધેટ મીન્સ કે આ અખંડ નગરી છે. એવી આ મહાતીર્થ કાયાવરોહણ નગરી છે. કાયાવરોહણ ભગવાન શિવજીના જે 28મા અવતાર થયા, 28 અવતાર થયા, એ 28મા અવતાર ભૂમિ છે. બીજું આનું વિશેષ કહું કે જ્યાં પણ આપણે મહાદેવના દર્શન કરશું ત્યાં શિવલિંગ સ્વરૂપે હોય છે, અને આ એક એવી જગ્યા છે એ ભગવાન શિવજીના 28મી અવતારની જગ્યા છે. અને એ શિવલિંગ સાથે તમને મૂર્તિનો પણ તમને દર્શન થાય છે. અને એ વિશેષ કે જ્યારે કોઈ પણ દેવ જ્યારે અવતાર ધારણ કરે છે, એ અવતાર કાર્ય પૂર્ણ થાય છે ત્યારે તે પોતાનો દેહ છોડે છે. એ પ્રમાણે ભગવાન શિવજીનો 28મો અવતાર શિવલિંગમાં જ્યોત સ્વરૂપે સમાઈ જાય છે અને એ મૂર્તિ સ્વરૂપે પ્રતિષ્ઠિત થઈ ગયેલા છે. એટલે કોઈ આ સામાન્ય નથી. આ એક તીર્થ છે જ્યાં હજારો વર્ષ પહેલા 12 જ્યોતિર્લિંગનું સંચાલન થતું હતું. એ સનાતન સત્ય છે અને ઉલ્લેખ આપણા પુરાણોમાં એમ થયેલો છે. આમ આ કાયાવરોહણ એક મહાતીર્થ છે અને મહાતીર્થ છે. જય ભગવાન.